કાનવાના ભગવાન કાનવા દાદા નો એવો અમર ઇતિહાસ ગોરા સવા કુળની માલપા ગોરા સવા કુળ એ સુડાસમા બાળા રાજાનો વંશ બાળા રાજાનો કુળ એક મહાદેવ પાર્વતી ને દોલે પડી અમરિયા નામનો રાક્ષસ મહાદેવ પાર્વતી ને હેરાન કરે છે 33 કોટી દિવાળો ને હેરાન કરે છે પણ માં આદ્યા શક્તિ સતરા દેવી ઇન્દ્ર ભગવાન નું ટીંગલું હિસકાવે છે અને મહાદેવ પાર્વતીનો કકળાટ ઇન્દ્રની સભામાં જાય છે એટલે ઇન્દ્ર ભગવાનને કહે છે કે મારે સૃષ્ટિ માથે જવું જોઈશે ઉતરવું પડશે કારણ મરવાનો ભગવાન ને કહેશે માતાજી કે મારે ધરતી ઉપર જવું જોશે સૃષ્ટિ માથે જવું જોશે કેમ કે મહાદેવ પાર્વતી ઉપર દોયલી વેળા છે સંકટ છે મિત્રો પહેલાના આપણા વડીલો વાત કરતા માતાજી આદ્યા શક્તિ રાક્ષસ ને મારવા તૈયાર થાય છે એટલે ઇન્દ્ર ભગવાને કીધું કે તમે જાઓ ખરા એની ના નથી પણ એ રાક્ષસ છે એનું રુધિર તમારા શરીરે અડશે તો તમે આયા ભગવાનની સભામાં આવી નહીં હતી કારણ તમને કનક લાગી જશે એનું રુધિર તમે મારી તો નાખશો પણ એનું લોહી તમારા શરીરે અડવું ન પડે તારે માતાજી કીધું કોઈ વાંધો નહીં અને પાંખોના તાર માંડી અને કળજુગને વખે માં આદ્યા શક્તિ ઉતરે છે મિત્રો ઈ આપણા વડવા ઈ જીલણીઓ ગાતો આપણે બે જ શબ્દમાં જીલણીયા ગાવાના છે બધા આજ 70 વર્ષ પહેલા આપણા જે વડીલો
આપણા વડવા દાતા જીલણી શું કહેતા એ જાને હકરિયા જોગણી જગાડ જાને હકરિયા જોગણી જગાડ આવી રીતે દેવીને હખરીઓ જગાડસ ભાર્ગવ માથે વાહ ઉગી ગયા હતા વાહડા દેવી જાગી માં આદ્યા શક્તિ ઈ ભાર્ગવ માથે વાહડા બળી ગયા અને હખરિયાને કીધું હખરિયા શું મારું કામ મારે કામ નથી મહાદેવ અને પાર્વતીને કામ છે તારે અમરિયા નામનો રાક્ષસ અમર ફૂલ અને ભસ્મા કાકણ અમરિયા પાસે મહાદેવને અમરિયો એવું કહે છે કે કાં તો આ પાર્વતી આજ અને કાં તો મારી આ ધીંગાણો તારે અમર ફૂલ ને ભસ્મા કાકણ તો એને આપી દીધું આદ્યા શક્તિ ઉતરી અને 8 વર્ષની ડોસીમાનું રૂપ લઈ અને જ્યાં અમરિયો રાક્ષસ હતો ના જઈ લાકડીના ટેકે ટેકે અમરિયા દત્તને કહેશે મારે મહાદેવની મઢીએ જાવું મને લઈ જાય હા બેહી જાઓ મારી માથે અરે તું તો કે 12 તાળ આડો અને 24 તાળ લાંબો તારી ઉપર કેવી રીતે બેહું તું આમ 4 પગે ઘોડી થઈ જા તો તારી માથે બેહી જા દેવી કહેશે 4 પગે થયો અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો દેવી આસમાને આપે માથું અડાડી પિયાળેમાં પગ દેવી અડાડ્યા હાથમાં ખપર લઈ ગઈ આમ મર્યાદાતે પાડ્યું કહો આ તો કોક દેવી છે અને ભાગ્યો પાડાનું રૂપ લઈ અમરિયો દૈત તારે તેથી હું દેવીઓને કહેશે કે હવે દોડો આને બેવાટી લ્યો અને ભાગવા ન દેતી તારે શું કહેશે એવો યારા તડિયા રણ મારણે ક્યો જાય એ માર્યો ને કાસુરિયા ભાગ્યો જાય
દૈત્યનું સ્વરૂપ ધારણ કરી અને અમરિયો દૈત્ય ભાગ્યો જાય છે. રાતડિયા રણની માલમાં પાડાનું રૂપ લઈ અને 33 કોટી દેવાળું વાય અને ઘોડી અને જીલાહાણ તળાવની માલપા પડી ગઈ. 33 કોટી દેવાળું જીલાહાણ તળાવના કાંઠે જઈ ઊભી રહી છે. આદ્યા શક્તિ આવી લ્યો જ પાણી ખાલી કરો. હવે એક એક કોગળો ભર્યો તો કે મેં ધરાઈ દીધું કે આ ખાલી કોણ કરશે? મળે તમે જોગમાયા છો, દેવી સતરા દેવી. તેથી માતાજી થોડું કીકો આપો. ઢીસણિયા વાળી અને જીલાહાણ તળાવમાં ધૂપ માંડી એક ઘૂંટામાં શરણામત કરી ગઈ. તેથી એનું નામ સતરા દેવી. આદ્યા શક્તિમાંથી સતરા દેવી જીલાહાણ તળાવનું પાણી તમામ સરોવર ખાલી કરી અને એ ડેડિકાનું રૂપ લઈ કાદવમાં રાક્ષસ હતો નાથી કાઢ્યો અને નાથી ભાગ્યો. શું કહેશે? એ નાખ્યું તરુણને બેજો મારી પાસે. એ નાખ્યું તરુણને બેજો મારી પાસે. મોડો દેવાનો મિત્રો અમરિયો દૈત ભાગ્યો અને માતાજીએ તરહુલનો ઘા કર્યો. તરહુલનો ઘા કર્યો એટલે ત્રાંગમાં તરહુલ માર્યું. લોહીના ટીપા પડવા માંડ્યા. એ લોહીનું ટીપું પડે ને દૈત પેદા થાય. લોહીનું ટીપું પડે અને એક ટીપું પડે ને દૈત પેદા થાય. 33 કોટી દેવાળું કે આને જવા ન દેતા. એ જ્યાં ટીપા પડે ના પગી એક ટીપું પડો સાટે જાવ ટીપું નો પડો. શું કે છે? એ પડે પડે પેદા થાય. ઓરો દેવાળો અને જ્યાં મરેલી ગા પડી ઈ ગાના કરકામાં ગરી 33 કોટી દેવાળું સેટારી હવે ના કેમ જાવ એટલે જીવવા હતું. માતાજી પાર્વતીને કહે છે કે આનો ઉપાય કોક કરો. તેથી માતાજી પાર્વતી પોતાનો મેલ છોડે બાળકી બનાવી હાવ વસ્ત્ર વગર વેદ વેદના ઝટુકલા અને બાળકી બનાવી એક ખાંડોડી સરી આપી અને બાળકીને કહે છે કે આમ જ કાય પણ કે આ તો મરેલી ગાય છે, આમાં ગરીબ એટલે કોઈ કામ ના ન રહ્યું અને પછી મને કોઈ ગણછો ન હતો નાય જા બધું થઈ જશે અને નાથી કાઢ્યો. તારે શું કહેશે? એ રોય કાના પાદર રૂપો કળા છોડો દેવાળો ભાગ લેવો હોય તો મારી દેવી લે મારી નાની બાપ અગો બાપ હોય ને ઈ આપણું દુઃખ સહન ન કરે પણ વજન હોય તો માથે લઈએ કે દખમાં ભાગ ન લઈએ. દખમાં ભાગ લેવો હોય ને તમારી દેવી બેઠી ને ઈ ભાગ લે. સુભાષભાઈ કદાચ
તમારી ઉંમર તો નાની છે અને જેના મોઢામાં દાંત નતા ને એને મારી દિવ્ય દીકરા દીધા એક નહીં હાથ મેઘુડિયાની જગ્યાની માલપા મારા બાપ રૂડિયાનો વાંજા મેણું ભાંગ્યું દેવી 5 આપ્યા 60 વર્ષ આ દઈ આના ખજીનામાં કાંઈ નથી મારા રાગની દીવી એ મારો ગરીબનો ખજીનો મારો ભૂખ્યાનો ભાતું એ દેવી મારો રુદિયાનો રામ એ દેવી મારો ગરીબનો ભાગલો કોઈ જગતમાં ધણી નો થાય ને દીદી આની પાસે શેલા સુવાસે નાભીમાંથી કીધી આવી કજો કદાચ ડુંગર જેવડું દખ હોય ને તો મારી દેવી ભાંગવું હોય તો ભાંગી મારી દખમાં ભાગની લેનારી એ મારી દખમાં ભાગની સુભાષભાઈ અમારી આળે તમે ગયા છો મુના દાદાની મેલોડી ઈ બટનો પાવળિયો હું મારે હાથે દેવીને જમાડું એવા એવા કેસ ઈ જગ્યાની માલિકા આવ્યા છે ડોક્ટર જેને એમ કે આને બાળકની અડધી કોથળી છે આને કોઈ દી બાળક નહીં છે એવાને દેવીએ બે દીકરા અમારા ગીધાભાઈની દીકરી છે મેઘુડિયાની એને ઉપરથી 3 સર્જરી પછી થાય અને તેદી દેવીએ કીધું તો 100થી સર્જરી દીકરો દઉં ને તો મારા ઉક્તની દેવીનો દીધેલો ઈ વાતો કરવામાં આવે 3 જણા એને દેવીએ દીકરો તો દીધો અને જમાઈ રે કારીગર અને રમત કરી નાથી આવતા અમારા દીકરીને ભાણિયો નાનો ગાડીમાં હાલ્યા આવતો અને ધર્મનો વાત રાખી એની માને ધાવણ બંધ થઈ નાનો બાળક અને રોવા માંડ્યો એને સાલુ ગાડીએ ફોન કર્યો એમના હારા છોકરો રોવે છે ધાવણ બંધ થઈ એ ભુવાને ફોન કર્યો દેવીને કાંઈક કહો ભુવાએ મને ફોન મને કે ભરીનભાઈ આવું નો વાંધો વિશ્વાસ રાખો દેવી પણ મનની આની પાસે મનની નો મનની વાલવા બીજી વાતો અને મારી નાચ પાની બીજી વાતો કરવી આમ બધી ખબર ફોન કેટલામાં આ તો મારો અંતરજામી અંતરના ઓરતા જાણવા હોય તો આ જાણીએ ઈ લક્ષ્મણ ભગવાને એવું કીધું કે લક્ષ્મણભાઈ 1 જ કલાકમાં જે મીઠડા મેરામણમાંથી વેળ્યું આવે એવી રીતે દીકરીને ધાવણ આવે તો માનજો ઉગતની દેવી આ કામ કરે ઘડિયાળના કાંટાની માલમાં દેવી કમ નગર ઉતરી જાતા ગાડીમાં કે દવાખાને કે ગમે ના દાખલ આવો ધર્મ કામ કરી દે આપણે ન રહીએ આયા અમરિયા નામના રાક્ષસના ભાગ પાડી અને તેતરી હું ખાઈ ગઈ માતાજી હાથે ભાગ રાખ્યો અને માતાજી જિલ્લાના તળાવમાંથી સ્નાન કરીને આવ્યા તેતરી દેવી કહેશે માતાજીનો ભાગ તો નથી પણ 4 પગ 1 માથું હુમલા હેઠ મહાદેવ ઢાંકી મારી ક્રોધ નો કરશો તમારો ભાગ પૂરો મિત્રો બાવાની દેવી આવી અને એ હુંડલાને ઠેબુ માર્યું એટલે રૂપણીઓ સલો થઈ તોય રે તો સડી
ક્રોધ ચડ્યો કે તમે આ દૈત ખાય અને મને તમે કાઢી નાખી. તેથી મહાદેવ એમ કીધું તું આજથી સોખું દે. તેથી હું દેવીમાં દૈતને મારવામાં એ પાવાની દેવી હતી પણ ખાવામાં નથી. તેદુનું સોખું દેરું અને માતાજીને કે તમારી રીહ ઉતારો. નહીં ઉતાર. એક તો કે ભગવાનની સભામાં જવાનો અધિકાર ન રહ્યો અને આય મારો ભાગ ન. હવે મારે જાવું ક્યાં? તારા મહાદેવે કીધું થાપણીઓ પાવો છે. તેત્રી હુનો દેવનો મેળો થાય છે. એ થાપણીઓ પાવો. તેત્રી હુનો એ પાવામાં ભાગ નહીં. તારી રીહ ઉતરતી તારો હુઆ હાથ કાતળિયો પાવો. એ પાવાનો એક ટાઈમની માલમાં હાથ કાતળિયો હતું. એટલે આમ હાથમાળનો બંગલો હોય એવું હાથ કાતળિયું. 500 વીઘામાં 500 વીઘાની હદમાં પાવો. ઈ પાવો આપી તારી રીહ ઉતાર. ઈ કે સે તેત્રી ઉનો પણ અતારથી હાવ હુવાંગ તારો. એમાં કોઈનો હક નહીં. તારો પાવાની દેવી એકલો પાવો. સૌ મહારાજનો મોગટ આપ્યો. સાપાનગર રાજ આપી, નરવર કોટ આપી, હેમ રાજા હેડાવત રાણી કુળ આપી, રાણી મંગળ રાજા જેસર તારો પૂજા નહીં. પાવે જઈ અને પાવાની દેવી ક્રોધમાં બેઠા છે. ધીરે 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 સમય જાય છે. પાવાની દેવી કહે છે કોઈ મને પૂજવા આવે નહીં, કોઈ અગરબત્તી કરે નહીં, કોઈ દીવો કરે નહીં. એક દી સાપાનગર જૈન વાણિયાનો રાજ નાગર વાણિયા, હેમ રાજા હેડાવત રાણી બે માણા મધરી રાતે રોવે છે. પાવાની દેવી સાંભળે છે. કોણ રોવે છે? મારા રાજની માલપા. ધીરે 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 પાવો ઉતરી અને સાપાનગરની માલપા આંટો માર્યો. હેમ રાજા હેડાવત રાણી મધરાતે બે માણા રોવે છે. ના જઈ શું કામ? માં હવાસીર માટેની ખોટ. દીકરો નથી. રાજ વાંચ્યું જાય. તારા પાવાની દેવીએ ના કીધું ધારસી અને ફૂલસી બે દીકરા આપું ને તો એ માનજો પાવાની દેવી આપ્યા. પણ હવા મહિનાના થાય એટલે મારા પાવે લઈને આવજો. દેવીનો વધારો હોય સુભાષભાઈ હવા મહિના 3.5 આ દેવીના ધર્મના કાયદા. એવું નથી આખી જાતર લઈને જાવી. એક અગરબત્તી એક વાણિયાના ઘરનો ભૂકો નાળિયો લઈને જા. પગે લાગો મારી પાસે કાય લવે લઈ કરવી હોય ને આ મિત્રો સમય ગણતા દિવસ ગયા અને 9 મહિનાનો સમય થયો એટલે 2 દીકરા થયા અને 2 માણા 2 દીકરાને ખબા મહિનાના થયા એટલે 32 જાતના ભોજન લઈ 2 દીકરાને લાવી માના ચરણોમાં મૂકે છે. માં પાવાની દેવી આ 32 જાતના ભોજનના આ 2 દીકરા આમ જોયું. આ શું માટે તમારે જમવાનું ના ઈ નહીં જમવું તો મારા પાવાના ભોયરાની માલપા રૂપણીઓ સલો બાંધ્યો છે. સોનાની શીંગડી રૂપાની ઈ મને પાવાની દેવીને 4 નવાલા પાવ આને બેયને પીલું કરો તો મને પાવાની દેવીને ગજ જાય. અરે મારી તો વાણિયા મારી ઈ નહીં જાય. ઈ નહીં અમારી તે જીવ જ નહીં. તારા પાવાની દેવીની એક તો રી હતી વધારે લઈ જાઓ ઉતરી જાઓ મારા પાવા હેઠા ઉતરી જાઓ. દીધેલા દાનો પાવાની દેવી પાસા નહીં. આ તારા 32 જાતના ભોજન લઈને ઉતરી જા મારા પાવા. હું તારી દેવી નહીં અને તું મારી વસ્તી નહીં. નીકળ.
ઇન્દ્રની સભામાં જવાય નહીં પાવાની દેવી એકલી શું કરે પાવ સમય ગયો થોડો સમય ગયો એટલે નરવર કોટની માલપા રાજા જેસલ રાણી મંગળ ડાબની પથારી કરી અને બોલ્યા ગોખરું તમે જોયા છે બે કોઈ કાંટા આવે ઈ ડાબની પથારી અને પથારી માથે ગોખરુની પથારી એની માથે હુએ અને દેવીના નામની માળા જપે રોવે અવાસર માટેની ખોજ એક દી પાવાની દેવીના કાને અવાજ આવ્યો કે કોઈ દુખ્યું રોતું હોય એવું લાગે છે બે માણાનો અવાજ આવે હાલ જાઓ મારા નરવર કોટની માલમાં આંટો મારો ધીરે 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 આવી અને રાજા જેસલના બંગલે આવી ઉભા બંગલાના પગીથા છે મોલ તારે રાજા જેસલ કે કોણ પાવાની દેવી શું કામ તમે રોવો છો તમે શું કામ રોવો છો કે માડી હવાસર માટીની ખોટ મિત્રો જેને ખોટ હોય ને એને ખબર હોય હવાસર માટીની શું ખોટ છે હાથ આઠ હોય ને ઢીકે પાટો આવતો એમ કે આ શેટા જાય તો પણ જેને ખોટ હોય એને ખબર હોય ખોટ કોને કહેવાય કોને વાંજા મેણું કહેવાય મિત્રો મરી દુખિયાની દીવી મરી દુખિયા માળાની રાજા જેસલ રાણી મંગળાને કહે છે મંગળા રાણીને બેટા રોજ બાપ 9 મહિના અને 13 દી થાય અને નામાધારી બાળા નામનો દીકરો આપો ને તો એ માનજે મેં પાવાની દિવ્ય વાંજા નાનો હવા મહિનાનો મારો બાળો થાય એને મારા પાવે લઈને આવું છું આવવાની દેવી પાએ મારા બાળાને લાવજો પાવાની દેવી રમાડી મારા બાળાને હું ભાવથી હિસકો નાખી મારા બાળાના હાલડા ગાય ભલા 9 મહિના 13 દી થયા એટલે રાણી મંગળાને ઘેરે બાળાનો જન્મ થયો પાવાની દેવીને હરખનો પાર નથી સંદર્ભનું તેજ જાગવું પડે આવું બાળાનું રૂપ પાવાની દેવી પાવે બેઠી બેઠી વાટ આજ લાવે બાળાને કાલ મહિનો હવા મહિનો 100 મહિનો 12 વર્ષની ઉંમર થઈ બાળાને પાવે લાવતા નથી ભૂલી ગયા એક દી રાણી મંગળા રાજા જેસલનો બગીચો અને દેવીએ સુવર્ણનું રૂપ લઈ આવી અને એની ફૂલવાડીની ખેદાન મેદાન કરી નાખ્યું અને માળી ફૂલ વીણવા આવ્યા એ માળી બગીચામાં આટો મારા સામ જોવે છે કહો બગીચો આખો કોને ભાંગી નાખ્યો બગીચાને ગુડી નાખ્યો આમ જોવે બગીચાની માલપા ખેદાન મેદાન કરી સુવર્ણનો રૂપ લઈ બેઠી છે ગામની માલપા
હાથ પડાયો રાજાનો બગીચો ભાંગી નાખ્યો એક જાનવર એવું આવ્યું આખો બગીચો ભૂકો કરી નાખ્યો રાજા કહેશે કે ઈ જનાવરને ઘેરી લ્યો જીવતું ન જાવું બાળા રાજાને ઘોડે સવાર કરી અને બગીચાને ઘેરે છે અને રાજાએ એવું કીધું કે જેની પાસેથી આ જનાવર ભાગી જશે એને જીવતું અહીંયા મરેલું મન લાવી દેવું છે પાવાની દેવી વિચાર કરે કે આવડા સિપાઈ પાસે ભાગી જાય તો મારી કોઈ ગોતઈને નહીં આવે અને એનો બાળો રહ્યો મારો બાળો સેવક એની પાસેથી જ્યાં બાળો ઘોડો લઈને ઉભો હતો ઘોડાના 4 પગ વચ્ચે થઈ સુવર ભાગ્યું પાવા અમે આહા વાર લાગે છે પાવે દીવી જઈ પાવો ડુંગર ઘોડો વાવ વાંસ ચડાવી દી આય બાળા બાળા તારી વાડ કોણ પાવાની દેવી એક દી હું તને વાત કરું તારા મા બાપ ને કહેજે રાજા જેસલને મંગળા રાણીને કે હવાસર માટી નથી તેથી મેં પાવાની દિવ્ય વાંજે મેણું ભાંગ્યું પણ અત્યાર સુધી મને પાવાની દેવીને જવાબ ન દીધો 12-13 વરાના વાણા વાઈ ગયા એટલે વાત કરજે ને યાદ આવી જાય મિત્રો આ કાનવા દાદાની એવી વાત બાળો રાજા જેસલ પાસે જઈને કહેશે કેમ જનાવર આવ્યું ના બાપા પિતાજી જનાવર નતું એ તો પાવાની દેવી તમે વચને બંધાણા છો હા હાલો કે 32 જાતના ભોજન તૈયાર કરો 32 જાતના ભોજન લઈ અને બાળાના લઈને પાવે આવે છે માતાજીને કહેશે કે મારી આ તારો બાળો બાળાને દેવી ખોળામાં લઈ અને બાળાના માથે હાથ વાહ મારા બાળા હે મારા બાળા 32 જાતના ભોજન કે આ રાજા જેસલને કે નહીં જમવું તો મારા પાવાના ભોંયરાની માલપા રૂપણીયો સલો કોનાની હાંકળે બાંધ્યો છે સોનાની શિંગડી રૂપાની ઈને લાગે અને માં એને શું કે મને 4 નવાલા પા અને મારા બાળાના કપાળમાં ટીલું રૂપણીયો સલો લાવી અને પાવાની દેવીને પોતે રાજા જેસલે 4 નવાલા પાવાની દેવીને પાય અને બાળાને કપાળમાં ટીલું કર્યું ઈ ગોરાવા કુળની માલપા હજી ટીલાનો કાયદો બાળા રાજાનો બસ ગોરાવા કુળની માલપા પીણ પીવાય ને પિયાલા ને ટીલાનો કાયદો ઈ બાળાનો વશ તમે જે સુડાસમાં રહ્યા ઈ બાળા રાજાનો કુળ અને દેવી અત્યારની ઘડી સુધી ટીલાનો કાયદો રાખ્યો તમને કોઈ કીધું નહીં હોય નહીં બાળા રાજાએ બાળાને કપાળમાં ટીલું કરી તેદુનો ટીલાનો ગોરાવા કુળની માલપા કાયદો છે પછી બાળો હાલતો થયો કે બાળા નહીં જાવ બાળાને મને દે તારે શું કહેશે એ દલે રાણી મારો બાળો રાજા રાણી મારો બાળો રાજા એ બાળા વિના રાજ સુના લાગે બાળા વિના પાવો સુનો લાગે हमें आधे तलु वांचा में पावनी देवी भाई
શહેદર વાળામાંથી એક રોવાડું ખાડું થવા દો તેથી આવડિયા કેની માં તમારા કાનવાના ભાગને કેવી જેને દુઃખ પાડ્યું હોય જેને દુઃખ પાડ્યું હોય અને દુઃખ તો દીકરા કરતા સુભાષભાઈ કરતા હેમુ ભુવાયા આજે હવા પાલીનો તાવો દીધો કેટલાક મેણા સહન કરવા ભાઈઓ મેણું બોલ મારી નાચ બોલે પણ મોઢે કે ને મારી દેવી મારા બાપ કાનવાયલી દેવી મારો સુભાષનો દખ ભાઈ મળી જવા દે મારા ધની એ મારા ગરીબ ના ધની મારા બાપ કાનવા મારા બાપ ના જીડે मरी अधूरी पूरी करी मरी अधूरी पूरी करी दे तारा सुभाषाना आहुड़ा नो खूबावाली देवी कानवाली मड़ी निराला मन ये गना बेली खबर पड़े પરદેશી માણા મને ખાવા સિવાય બીજી ખબર પડે મને ખાવા સિવાય મને ખબર પડે નહીં મારા દીકરાના ઘરે મારા સુભાષિયાના ઘરે આય મારી દી જાય તો રાત જાય નહીં રાત જાય તો જવાબ હરામો પસવાઓ મેરી રાશ નહીં અરાગો અગા તકડી નહીં મારા બાપ કાનવાલી परदेसी पंखिड़ाई माया मिली सदी अब पाली नो मोय मरकड़ी दी आय मरो सुभाषा नो वाद्य नानो भागी હા બરે અધૂરી પૂરી થઈ રહી મરના જીડા જીડાઈ તઈ
વસ્તી માગે અસગાઈ હનુમાન કેવી હા આમને નથી આવડતી વખા જમા પરદેશી પંખી તારી આશા લઈ અને તારી જગતી કર્યા એક દી આ જગ્યાની માલમાં મારા બાપ નાંજડાએ અઢી ઈંટનું મનાણ માંડ્યું વસ્તીની જીવાય વસ્તીનો આધાર આ જગ્યાની માલમાં અઢી ઈંટના મારા બાપ નાંજડાએ માંડ્યું હા હા મારી મધરી રાજનો મારી આ તારી વસ્તુ माया मिली माया यगदी आदिया तनु बाडलू बचा तनु बोललू आया नहीं बरबा मेरी जीवी आ मरी नाय મને નાઈતીરા મને કાનમાં ઓળખી આવે આવડિયા જગ્યાની માલી તમારા બુડા આ જગ્યાની માલિકા માંગે નો દઉં ને દીદી આવડી આ જગ્યાની માલિકા હા બરાબર બગી
રીતે બાળા રાજાનું કુળ, એવા સુડાસમા ગુરાસવા કુળ અને કાનવા દાદાનો એવો ઇતિહાસ છે કે કાનવા દાદાના કુળની માલપા એવો ઇતિહાસ બની ગયો કે એક આદમીને પરણાવે અને એને દીકરો થાય એટલે બાપ વિયો જાય. આવી ઘણી પેઢીઓ ધીમે 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 હાલ્યું આવે છે. કાનવા દાદાના ટેમની માલપા તો કે દાદાને કાનવા દાદાને ઘરે બે મારી નાતની દીકરીઓ મીણા અને મનોવર. કાનવા દાદાને ઘરે મીણા અને મનોવર બે, પણ કાનવા દાદાએ નક્કી કર્યું કે આ દુનિયાની માલપા જીવવું છે, પણ કેસે દીકરો થાય તો બાપ વિયો જાય છે. એટલે કાંઈ મારી દેવીનો પાવાની દેવીનો ખોડિયારનો કેવા કાઢે છે. એટલે દેવીને ત્રણ તાજમ કરી ગોરાવાની જગ્યા મેલીને કાનવો ભગવો ભેગ કરીને હાલી નીકળી. શું કામ? કાનવા દાદાને મરી નતું જાવ. કાનવા દાદાને ખબર હતી દીકરો થશે એટલે હું વિયો જઈશ. એટલે આપણે દીકરો નથી જોતો અને આ બે મારી નાતની દીકરીઓ છે ઈ નથી જોતી. મીણા અને મનોવર બે બેનો હગી. ઈ કાનવા દાદા બધું પીડું મૂકીને ભગવો ભેગ પહેરી અને મોરલી અને વાદીનો રૂપ લીધો, જોગીનો કુડો કંડિયો લઈને હાલી નીકળ્યા જગ્યા મેલી. પણ નાતી લઈને છોડ્યું જે હતી એને કીધું સાંભળો ક્યાં જાવ? બસ આ દુનિયાની માલપા હવે જીવવું નથી, રહેવું નથી. આ નથી રહેવું, આ ગાજર જેવું છું. દેવી મારી નાખે, દીકરો થાય એટલે બાપ વિયો જાય. એટલે હવે આ ગોરાવાની જગ્યા મેલીને હાલી. મારો બાપ કાનવો હાલી નીકળ્યો. મારી નાતની દીકરીઓ પાલે પાથરી મારા બાપ કાનવાલે યાદિયું ફરે મારા ધણી સામ. મારી નાતની દીકરીઓ મીણા મનોવર પાલ્યો પાથરી કાનવા દાદાને કેસે સાંભળો છો? આ દેવી આ જગ્યા મેં કે ક્યાં અમારું શું થાય છે? આ દેવીનું શું? દેવીનો સેવા સડી જાય છે, જાળિયા સડી. હાલી નીકળ્યા. મારો બાપ કાનો હાલી નીકળ્યો. મીણા મનોવર રધન કરે માને નહીં પોતાનો ધણી. મારો બાપ કાનવો માને નો માને. હાલતા 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 ઢાકા બગાડા અને કલકત્તા વચ્ચે કમક્ષા દેવીનું મંદિર, ભદ્રકાળીનું પાવાની દેવી ના જઈ પાવાની દેવીની મૂર્તિ આમ દેવી આવી.
દેવી આજી આવી મારા બાપ કાનવાને પાવાની દેવી આજી પાવાની દેવીની મૂર્તિ હામો જોઈ અને ત્રણ તાજમ કરી એક દંગા મલકમાં ઢાકા બંગાળમાં વદ્યાના કોટની માલપા પગ મૂકે છે મારો બાપ કાન વદ્યાનો કોટ એટલે આદમીને દિવસે બળદ બનાવે હાંજ પડે પુરુષ બનાવી નાખે આવો કોટ અને આયા કાદી પરની જગ્યામાંથી બીજલ દાદા નીકળી ગયા કાદી પરની જગ્યા મેલી બીજલ દાદા નીકળી ગયા એટલે ના બેયનો સને થયો ભેગા થયા એટલે આપણા વડવાએ કીધું છે મારા બાપ બીજલા કાનવાના હંગોળની દેવી બરી વિશ્વાસીની દેવી હકીકત તમારી બંધાણ વાળી દેવી ઈ છે હો મારા બાપ બીજલાની દેવી ઠેઠ હા તે ઢાકા બગાડમાં અને ઢાકા બગાડમાંથી બે ભેગા થયા અન્નાથી હાલી નીકળ્યા બીજલ દાદા અરે મારી માં હજનાય આયથી તો એમ નામ જીયા તો અને કાનવા દાદા કહે છે કે ભાઈ આયથી આ હજનાઈને લઈને નીકળાય મારી ના વધ્યાનો કોટ નો જીવવા બાળક વશમ કરી નાખે આ ઉડતા પંખી પાડે અને આદમીને દીએ બળદ બનાવીને હાથી આગે ઘોડા બીજલ નહીં જીવવા દો હજનાય હારે બીજલ દાદાને સને થઈ ગયો સને થઈ ગયો જીવ મળી ગયો દાદા બીજલ હારે માં હજના તૈયાર થાય છે કે હું તમારી હારે આવું છું કાનવા દાદા ના પાડે તમે મને હલવું ન હોતે મરવાની વિકેટ છે ટાઈમ ગયો તો એમ કરો હવે આથી નીકળવું હોય આ બધા ભૂઈ જાય પછી નીકળે નકર એ જાતની આંખે તો નહીં નીકળે જળ ચંપા દીધું જીવ જડિયો જતી ગયો પવન ફોરો લઈ ગયો અને મદ્રિક રાત થઈને તણી નીકળ્યા આંખો બગાડ તો પાર કરી ગયા ટોડાળે વાય આવી ને તાતી ઉગી ગયો વાય આખા ખંડનો માણા ઢાકા બંગાળના વધ્યાના કોટવાળો અને પાછું વળીને જોયું મારા બાપ કાનવાએ બીજલા હવે નહીં જીવવા પૂરું થઈ ગયું હવે જગ્યામાં હાડકા નહીં પડે ભાઈ તો આ ટોડાળે વાય રહી ને આ વાય ની માલ પર ઉતરી જાય તણી વાય ની માલ પર ઉતરી જાય અને અજનાય માને કહેશે બીજલ દાદા કાનમાં સાંભળો છો હવે જીવવામાં લાહા નથી મારી નાખ નહીં જીવવા પણ અજનાય માએ એવું કીધું કે એક ટંગા મલકની દેવી ઢાકા બંગાળની દેવી મારી માં એકલડે એને યાદ કરો અને એને તમારા પૂજા પાવન લેવી છે તો તારો આખો કોટ આવશે ને આખા કોટને નો હરવી નાખે ને તો તમારી એક ટંગા મલકની દેવી એકલડે ખોટ લાગી જાય સાંભળી જાય હો આવું ધર્મ ક્યારેક કોક શબ્દ સાંભળી જાય
આંધળી આવી ઉભી રહી મને કોડાવી માયના કાલની એ મારી માય કલડી ટોડાળી વાયની માલિકા આવીને વિરે ખમા મારા બિઝલાના વજાના કોટની માલિકા તો ઓશળો આ હોડું પડવા દઉં અને વજાના કોટના જે માણસો રહ્યા વીર વજા કામણ દારાને હરવી નો નાખું ને તો મને ઢાકા પગાડની જીવી મને એકલો લઈને તાજમ ન કરી છો વાયની પાલે આવી માણસો જોવે છે વાયની માલપા જોવે છે આ તો કેમ પાણીમાં પડીને મરી દેખાણા બધા એના અંધકારા માણસો પાછા વળી જાય છે તને હાલી નીકળ્યા ક્યાં આવ્યા અહીંયા ખાલી બની જગતમાં આવે છે અને અહીંયા દેવી બોલી હતી કે આ તાવાનો હવન દી ઉગે અને 9 વાગે અને મારા કાનમાં હાથે ન લઉં ને જેથી મને કાનવાની જીવીને ખોટ લાગી જાય મને પાવાની જીવીને ખોટ લાગી એક મારી નાચની દીકરીઓએ ટપોરો માર્યો ને મારી નાચને કાનવાના નામનો અખંડ દીવડો છે એટલે ઇતિહાસની માલિકા કહે છે કે મીણા મનોવરના અખંડ દીવડેની દીવી કાનવાના નામની માળા જપ ઈ મારી નાચની દીકરી આ દેવી આરે પૂજાય દેવી આરે જેના વ્યવહાર ને કહેવાય હવે પછી કોઈના નહીં કહેવાય એમ બોલ મારી નાચની દીકરીઓ નહીં કહેવાય મારી નાચના દીકરા નહીં કહેવાય કારણ કે તારે આ મોબાઈલ ની દુનિયા આવી ગઈ આનો વ્યવહાર કહેવાય એટલે તમે તો નાચીલા સમજી જાઓ લાલા મામા હા એ તો દેશી છે કાદી બને જગ્યાએ માલવા નવરંગો માંડવો પોતાના ભાઈ હારી કે નાખેલો પોતાના ભાઈએ માતાજીનો માંડવો નાખ્યો છે અને ખબર પડી હારિંગ દાદાના છોકરા હતા એને કીધું બાપા બિજલ કાકા આવ્યા હે બિજલ કાકા આવ્યા એમને તો ખબર જ નથી બિજલો જીવતો હશે મરી ગયો બિજલ કાકા આવ્યા છે હારિંગ દાદા બિજલ દાદાને બોલાવે કે બધી વાત હાશી વાત ને કરી આખી કહાની બધી વાત ભાઈ મરી દેવી મારા બાપ લાલી દેવી મરી માવાની દેવી મરી માવાની દેવી મરી મા હદડી ભરુષી આય મારા બાપ બિજલની પડાય આય મારા દાદા કાનવાની દેવી મારા બાપ નાંજીડેની દેવીનો ગણવટ હિસાબ કરી બદરી રાતે આરે ઊભી રહી ઓવા પાલીનો તાવો જમે કરાવી મારા બાપ બિજલની દેવી બોલે આય મારા મુડા જગ્યાની માલબા તારી 3.5 વસ્તી રહી એની માયા મેલવા જાવ અને તારી વસ્તીનો કણુકો
મધરી રાતે ખબર આવી કાનવાની દેવી નાંજેડાની દેવીને માટીને બીજું માંડવા દો બોલીને બીજું બોલવા દો તેથી મારા વિરલાભાઈ દેવી હતી મારી નાય आज हमारी ये कल देवी नो आज हमारी ये कल देवी वरदाता